નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો હજી શિયાળો ગયો નથી। ગુજરાતના અનેક જિલ્લામાં આવતીકાલથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે। અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે, તેમજ તાપમાનમાં પણ નહિવત વધારો થયો છે। ત્યારે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસામાં 13 ડિગ્રી અને ભુજમાં 13.4 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના અધિકારી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈ પવનમાં વધારો આવે તેવી શક્યતાઓ છે। ત્યારે આગામી 2 દિવસ બાદ ઠંડી વધે તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે। ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાના રૂપિયા અટકી જશે જો ખેડૂતોએ કરી હશે આ 3 ભૂલો। ભારત સરકાર દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મોકલે છે। અત્યાર સુધીમાં કુલ 13 કરોડથી વધુ ખેડૂતોએ સરકારની યોજનાનો લાભ લીધો છે। આ યોજના હેઠળ કુલ 18 હપ્તા મોકલવામાં આવ્યા છે। પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેતા ખેડૂતો માટે 3 કાર્યો પૂર્ણ કરવા મહત્વપૂર્ણ છે, જેમાં ખેડૂતોએ તેમના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ કરવું જરૂરી છે। આ ઉપરાંત ખેડૂતોએ અરજી ફોર્મમાં ખોટી માહિતી ભરી હશે તો અરજી નકારવામાં આવી શકે છે અથવા પૈસા અટકી શકે છે। અને આ સિવાય છેલ્લી અને મહત્વની બાબત કેવાયસી કરાવવું જરૂરી છે। ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતભરમાંથી 900 જેટલા દૂધના સેમ્પલ લેવાયા। રિપોર્ટ જોતા મચ્યો હડકંપ। અમદાવાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દૂધમાં ભેળસેળ અંગે ફરિયાદ મળતા રાજ્યમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે દિશામાં કાર્યરત બન્યું છે। ફરિયાદના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની અલગ અલગ બોર્ડર પર સઘન તપાસ હાથ ધરીને પરપ્રાંતીય આવતા ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી આ ટેન્કરોના દૂધમાં 40થી વધુ નમૂના સ્થળ પર જ ચકાસવામાં આવ્યા હતા। તેમજ રાજ્યમાં આવેલી 14 જેટલી ડેરી પર 150થી વધુ ટેન્કરો સહિત કુલ 182થી વધુ દૂધના ટેન્કરોના આશરે 22 લાખ લીટર જેટલા દૂધની ગુણવત્તાની ખરાઈ કરવામાં આવી હતી। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર। દર વર્ષે 12000 રૂપિયા આપશે સરકાર। તેલંગાણાના ખેડૂતો માટે સારા સમાચાર છે। તેલંગાણાના ખેડૂતોને રાયતુ ભરોસા યોજના હેઠળ પ્રતિ એકર વાર્ષિક 12000 રૂપિયા મળશે। તેલંગાણાના સરકારે આ યોજના હેઠળ રોકડ લાભમાં 2000 રૂપિયાનો વધારો કર્યો છે। રાજ્યના ખેડૂતો માટે રાયતુ ભરોસા રોકાણ સહાય યોજના 26 જાન્યુઆરીથી શરૂ થશે। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોને પ્રતિ એકર વાર્ષિક 12000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઉપરાંત જમીન વિહોણા ખેતમજૂરોના પરિવારને નવી શરૂ કરવામાં આવેલી નિર્મા આત્મીય ભરોસા યોજના હેઠળ દર વર્ષે સમાન રકમ મળશે।